અમદાવાદ બ્રિજ નીચે ઊભા થયા સ્પોર્ટ્સ સેન્ટર્સ. શહેરના 9 બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર્સ વિકસાવાશે. સિમ્સ અને રાણીપ અંડરબ્રિજ ખાતે અત્યાધુનિક સ્પોર્ટ્સ સેન્ટર્સ. લક્ષ્મણરાવ વકીલ સાહેબ બ્રિજ, અંજલી બ્રિજ અને ઘોડાસર બ્રિજ નીચે કામગીરી શરૂ. દિનેશ ચેમ્બર, ગુરુજી, ગુજરાત કોલેજ અને રાજેન્દ્ર પાર્ક ફ્લાયઓવર નીચે પણ સ્પોર્ટ્સ સુવિધાઓ વિકસાવાશે. પ્રોજેક્ટ પીપીપી મોડલ હેઠળ ચલાવવામાં આવશે અને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ. ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ, બેડમિન્ટન, સ્કેટિંગ સહિત વિવિધ રમતોની સુવિધા મળશે. સિમ્સ સ્પોર્ટ્સ સેન્ટરમાં એર હોકી, ટેબલ ટેનિસ, ચેસ, કેરમ, પિકલબોલ અને બોક્સ ક્રિકેટ જેવી રમતો ઉપલબ્ધ. સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, એલઈડી લાઇટિંગ અને અમદાવાદમાં સૌને ખબર છે કે 2030ના કોમનવેલ્થની તૈયારી અમદાવાદ કરી રહ્યું છે, જ્યારે યજમાની કરવા જઈ રહ્યું છે ત્યારે. અને આગામી દિવસોમાં 2036માં ઓલિમ્પિકની પણ મેજબાની આપણને મળે એ માટેના પ્રયત્ન પણ થઈ રહ્યા છે. એટલે રમતગમતના ક્ષેત્રે વૈશ્વિક કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે હાલ ઓવરબ્રિજની નીચે જે જગ્યા બિનઉપયોગી પડી છે એ જગ્યામાં સ્પોર્ટ્સ એક્ટિવિટીના સેન્ટર ઊભા કરવા માટેની વ્યવસ્થાઓ માટે કોર્પોરેશન આગળ વધી રહી છે. હાલ રાણીપ અને સિમ્સ ખાતે જે 2 ઓવરબ્રિજ છે તેની નીચે આ પ્રકારના એક્ટિવિટીઝ જે છે સ્પોર્ટ્સની એ ચાલુ થઈ ગઈ છે. આવનાર દિવસોમાં બીજા 8 બ્રિજ જે છે એની નીચે આ પ્રકારની એક્ટિવિટી કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. જેમ કે ગુરુજી બ્રિજ છે, ઘોડાસર બ્રિજ છે. આ બધા બ્રિજની નીચે આ પ્રકારની એક્ટિવિટી કરીશું, જેને કારણે યુવાનોની અંદર રમતગમતને પ્રોત્સાહન મળશે, એની શારીરિક તંદુરસ્તીમાં પણ વધારો થશે. ક્યાંક રાતના સમયે આ જે સેન્ટર છે એની અંદર જે રમવાવાળા છે એને અસુવિધા ના થાય એના માટેની લાઇટની વ્યવસ્થા, સફાઈની વ્યવસ્થા અને સીસીટીવી કેમેરા એ પણ કોર્પોરેશન ઉપલબ્ધ પાડનાર છે. કુલ મિલાઈને અમદાવાદ જે છે એના જે બ્રિજની નીચેની બિનઉપયોગી જગ્યાઓ હતી એનો એક સારી રીતે વિકાસ થાય અને અમદાવાદની શોભામાં અભિવૃદ્ધિ થાય, બાળકોની તંદુરસ્તીમાં વધારો થાય અને રમતગમતની એક ભાવના ઉત્પન્ન થાય એમના મનમાં, એ માટે એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સજ્જ છે. આ તમામ કાર્યક્રમ જે છે, જે વિવિધ સુવિધાઓ છે એ પીપીપી ધોરણે उपलब्ध करावामा आवशे. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.